અમદાવાદના બગોદરા તારાપુર હાઈવે પર આવેલ ડ્રીમ સિટી રહેણાંક પ્લોટ સ્કીમમાં રોકાણ કરનાર 3100 જેટલા લોકોએ કંપની સામે ન્યાયની માંગણી શરૂ કરી છે। આ સ્કીમ 2009માં શરૂ કરવામાં આવી હતી અને તેમાં રામ એગ્રી ઇન્ફ્રા પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની દ્વારા લોકો સાથે પ્લોટ આપવાના વચન આપી અને લોભામણી જાહેરાત કરી રોકાણ કરાવાયું હતું, પરંતુ 2009 થી 2025 સુધીમાં કોઈ પણ વ્યક્તિને પોઝેશન કે દસ્તાવેજ આપવામાં આવ્યા નથી। રોકાણ કરનાર લોકોમાં ભારે અસંતોષ જોવા મળ્યો છે। ત્યારે લડત સમિતિ દ્વારા મીટિંગ બોલાવવામાં આવી હતી, જેમાં અનેક ભોગ બનેલા લોકોએ ભાગ લીધો હતો। નરેન્દ્ર સોલંકી નામના વ્યક્તિએ જણાવ્યું કે તેમણે 10 પ્લોટ માટે નાણાં ચૂકવ્યા, છતાં એક પણ પ્લોટના દસ્તાવેજ મળ્યા નથી। તેઓએ માંગ કરી કે અમને અમારું પ્લોટ આપવામાં આવે, નહીં તો વ્યાજ સાથે નાણાં પરત કરવામાં આવે। લોકોએ સરકાર અને કાયદા વિભાગોને અપીલ કરી છે કે આવા ભ્રષ્ટ પ્રોજેક્ટ સામે કડક પગલાં લેવા જોઈએ અને છેતરાયેલા લોકોને ન્યાય મળે। અને આજે જેના માટે અમે ભેગા થયા છીએ એ રામ એગ્રી ઇન્ફ્રા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની છે। એની ઓફિસ છે અહીંયા વસ્ત્રાપુરમાં પ્રાઇવેટ ચેરમેન સામે, અને એનો ડ્રીમ સિટી નામનો રેસિડેન્શિયલ પ્રોજેક્ટ છે એનો બગોદરામાં। બગોદરાની અંદર 2009થી આ કંપનીએ રજીસ્ટર કર્યા પછી અલગ સભ્યો જોડેથી નાણાં ભરેલા પ્લોટ માટેના, એમાં મેં બી 5 પ્લોટ મારા રાખેલા પ્લોટ હોવાના ટોટલ 10 લાખ રૂપિયા મેં ભરેલા। એનું મારું પેમેન્ટ પૂરું થઈ ગયા પછી મેં કંપનીને કહ્યું કે મારો પ્લોટ ક્યાં છે, એના પેપર્સ આપો, કયા સર્વે નંબરમાં છે, એના પેપર પ્લાન આપો, રાજકીય સર્ટિફિકેટ આપો। કંપની કશું આપતી નથી, એટલે અમે 2016માં મને લેખિતમાં દઈ શકું, લેખિતમાં આપ્યું, આજની તારીખ સુધી કોઈ પેપર્સ આપ્યા નથી। અને આ સ્કીમમાં હું 2009માં મેમ્બર થયો। મારા જે પ્લોટનું બુકિંગ થયું તે 600 રૂપિયા બહારના ભાવે થયું, અને એ પછી એમણે 600 પછી કોઈ વખતે 800, 1000, 2000 સુધીના પણ બુકિંગ કરેલા છે। એટલે સમયાંતરે કિંમત વધારતા ગયા। હવે મારો જે દસ્તાવેજ છે તો 2013માં થયું, 7/12માં એન્ટ્રી પણ અમારી થઈ ગઈ છે, પણ હજુ અમુક લોકોના દસ્તાવેજ થવા છતાં જ્યારે 7/12માં એન્ટ્રી કરવા ગયા ત્યારે એન્ટ્રી રિજેક્ટ થાય છે। એનો અર્થ એવો થયો કે કંપની પાસે પૂરતી જમીન છે નહીં, એટલે બધાને દસ્તાવેજ કરવા છતાં પ્લોટની ફાળવણી કરી શકતા નથી।